હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ક્રિસમસ પર જો તમને કંઈક અલગ બનાવીને ખાવું હોય અને એન્જોય કરવું હોય તો આ રીતે વેલ્વેટી ચોકલેટ મૂવ્સ જરૂરથી બનાવજો. તમે જો આ રીતે બનાવશો તો તમે કેક ખાવાનું બી ભૂલી જશો અને આ એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં એક વાસણમાં તમારે પહેલાં બેટર બનાવવાનું રહેશે. તો એની માટે તમારે 2 થી 2.5 ચમચી જેવું આપણે કોર્નફ્લાવર લઈ લેવાનું છે. તમારે કોર્નફ્લાવરની જગ્યાએ તમારે મેદો લેવો હોય તો તમે મેદો બી લઈ શકો છો. હવે આપણે 2 ચમચી જેવો કોકોઆ પાવડર લઈ લઈશું. કોકોઆ પાવડર પછી આપણે એડ કરીશું અડધો કપ જેવી દળેલી સાકર. દળેલી સાકર તમારે એડ કરવાની. જો તમારે આખી સાકર એડ કરવી હોય તો તમે અહીંયા દૂધ નાખ્યા પછી એડ કરવાની. હવે આપણે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું. અહીંયા મેં 500 ગ્રામ જેવું દૂધ લીધું છે, જેને આપણે ગરમ કરીને આને એકદમ ઠંડુ પડી જાય પછી એડ કરવાનું છે. અહીંયા ઠંડુ ચીલ્ડ લેવાનું આપણે. હવે આપણે આને દૂધને થોડું થોડું એડ કરીને મિક્સ કરીશું. થોડુંક થોડુંક નાખતું જવાનું અને હલાવતું જવાનું. અહીંયા સરસ રીતે આપણે હલાવવાનું છે. અંદર એક કે લમ્સ ના રહી જાય એ તમારે ધ્યાન રાખવાનું. સરસ અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે આ સોસપેન લઈ લઈશું. તમારી પાસે જો સોસપેન ના હોય તો તમે કોઈ બી કઢાઈ લઈ શકો છો. હવે આના ઉપર એક આવી ગળણી મૂકી દઈશું અને જે આપણે આ મિક્સર બનાવીને રાખ્યું હતું ચોકલેટનું એ આપણે આમાં નાખી દઈશું. જો કદાચ અંદર લમ્સ પડેલા હશે તો એ સરસ એવું નીકળી જશે. આ અહીંયા આપણું સરસ ગાળીને રેડી થઈ ગયું છે. હલાવી લેવાનું એક વખત. હવે આની અંદર એડ કરીશું. અહીંયા મેં ઘરની મલાઈ લીધી છે, 2 ચમચી જેવી છે, જે આપણે દૂધ ગરમ કરીએ અને પછી જે ઠંડુ પડે અને એની ઉપરની જે મલાઈ હોય એ તમારે અહીંયા લેવાની છે. એ આપણે અહીંયા એડ કરી દઈશું બધી. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારે મલાઈની જગ્યાએ જો ફ્રેશ ક્રીમ બજારમાં મળે છે એ નાખવી હોય તો તમે અહીંયા 2 ચમચી જેવી એડ કરી શકો છો. હવે આપણે આમાં એડ કરીશું 1 ચમચી જેવી કોફી પાવડર. મિક્સ કરી લેવાનું. કોફી પાવડર નાખવાથી અહીંયા તમારું ચોકલેટ ફ્લેવર છે એ બંને સરસ ઇન્હેન્સ થઈ જશે. સરસ રીતે મિક્સ કરી દેવાનું. જો તમને અહીંયા કોફી પાવડરનો ફ્લેવર ન ગમે તો તમે સ્કીપ બી કરી શકો છો. અહીંયા આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર પિંચ ઓફ જેટલું મીઠું એડ કરીશું. હલાવી લેવાનું. હવે આપણે આની અંદર હું ચોકલેટ સિરપ નાખીશ 4 થી 5 ચમચી જેવું. તમારી પાસે જે ચોકલેટ સિરપ ના હોય તો તમે કોઈ બી ડેરી મિલ્ક ચોકલેટ કે પછી તમે ડાર્ક ચોકલેટ મળે છે એને બી તમે એડ કરી શકો છો. સરસ રીતે આને મિક્સ કરી દેવાનું. અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને ગેસ ચાલુ કરીને જે આપણે મિક્સર રેડી કરેલું છે એ આપણે હવે ગેસ પર મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની અને આને કન્ટિન્યુઅસ આપણે હલાવતું રહેવાનું છે. આને આપણે ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી એ થીક ના બની જાય. તમે જોઈ શકો છો આપણી 3 થી 4 મિનિટ જેવું થયું છે. આ થોડું ઘટ્ટ થવા આવ્યું છે. હવે જ્યારે એકદમ બબલ્સ આવવાનું ચાલુ થઈ જશે ત્યારે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની. તમે જોઈ શકો છો અહીંયા આપણું સરસ એવું બબલ્સ આવી ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની આ સ્ટેજ ઉપર આવે ત્યારે. હવે આપણે આને પછી આપણે આવી રીતે એક બાઉલ લઈ લેવાનું. એના ઉપર આવી એક ગળણી મૂકી દઈશું અને જે આપણે આ વેલ્વેટી ચોકલેટ મૂઝ બનાવીને રેડી કર્યું છે એ આપણે એડ કરી દેવાનું બધું અને આને આપણે સરસ એવું ગાળી લેવાનું. જેથી અંદર કદાચ લમ્સ પડેલા હશે તો એ નીકળી જશે. પાછળથી બી આપણે લઈ લેવાનું બધું. હવે આને મારી પાસે આવા શોર્ટ્સ ગ્લાસ લીધા છે. તમારી પાસે જો ના હોય તો તમે કોઈ બી કપ લઈ શકો છો. હવે આપણે જે આ ચોકલેટ સ્મૂથ બનાવ્યું હતું એ આપણે એડ કરી દેવાનું બધું સરસ એવું ગ્લાસમાં ભરી દીધું છે. હવે આપણે આને ફ્રીજમાં
1 થી 2 કલાક માટે મૂકી દેવાનું છે, જેથી આ સરસ સેટ થઈ જાય અને ચીલ્ડ થઈ જાય. અહીંયા મેં 2 કલાક પછી ફ્રીજમાંથી કાઢી લીધી છે. તમે જોઈ શકો છો આપણું ચોકલેટ મૂસ સરસ એવું સેટ થઈ ગયું છે. હવે આના ઉપર ગાર્નિશિંગમાં હું કોકો પાવડર લઉં છું અને એને મેં આવી રીતના આપણી ચાની ગળણી હોય એમાં નાખીને આવી રીતે ડસ્ટિંગ કરવાનું છે. તમે આના ઉપર કોઈ બી તમે ગાર્નિશિંગ કરી શકો છો તમને મનગમતું. અહીંયા આપણું વેલ્વેટી ચોકલેટ મૂસ બનીને રેડી છે. આ એટલું ટેસ્ટી લાગે છે, એટલું સરસ તમે જોઈ શકો છો અને એકદમ ક્રીમી અને એકદમ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો એની તમે સાઇન બી જોઈ શકો છો, એકદમ જ મસ્ત બને છે. તો તમે આ રીતે આ ક્રિસમસ ઉપર જરૂરથી તમે ચોકલેટી વેલ્વેટ મૂસ જરૂરથી બનાવજો, એકદમ મસ્ત લાગે છે. અને તમને જો કેક ન ભાવતી હોય તો તમે આ રીતે બનાવીને બી ખાઈ શકો છો અને એન્જોય કરી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.